બરાબર. આપણે એસેમ્બલ કરવાના છે જોઈન્ટ સ્ટીફનેસ મેટ્રિક્સને, બરાબર, જેની અંદર ફર્સ્ટ રો છે એ એઝ ઇટ ઇઝ લખી દઈએ ડાયરેક્ટલી 0.375 0.75 0.375 0.75, બરાબર. કોલમ 1 રો 1 એની વેલ્યુ અહીંયા પુટ કરીએ, જેમાં 5 અને 6માં કશું નથી એટલે 0 0 લખીશું, બરાબર. હવે રો 2 કોલમ 2 વસ્તુ સેમ 4 4 પોઈન્ટ માટે, બરાબર. એ થશે -0.75 એન્ડ 1, 5 અને 6માં કશું જ નહીં, બરાબર. હવે રો 3 માટે આપણી પાસે અહીંયા વેલ્યુ છે રો 3 કોલમ 1, બરાબર. તો વેલ્યુ શું છે, બરાબર, -0.75, તો એ સેમ રાખીએ. રો 3 કોલમ 1 -0.375, બરાબર. રો 3 કોલમ 2 0.75, બરાબર. એટલે એ વેલ્યુ અહીંયા એઝ ઇટ ઇઝ -0.75, બરાબર. રો 3 કોલમ 3, બરાબર. તો એ વસ્તુ અહીંયા પણ છે રો 3 એન્ડ કોલમ 3, બરાબર. આ રો 3 કોલમ 3 3 વાળી વેલ્યુ અહીંયા બી છે, તો આ બંનેનો સમેશન થશે 0.375 એન્ડ 0.055, બરાબર. અહીંયા આપણે લખી દઈએ 0.375 પ્લસ 0.055. આન્સર ઇઝ 0.43, બરાબર. પછી સેમ વસ્તુ રો 3 કોલમ 4, બરાબર. તો રો 3 કોલમ 4 અહીંયા બી છે એટલે અહીંયા થશે -0.75 પ્લસ 0.167, બરાબર. -0.75 પ્લસ 0.167. આન્સર ઇઝ -0.58, બરાબર. હવે આ જે મેટ્રિક્સ છે એની અંદર 5 અને 6ની વેલ્યુ નથી રો 3 માટે, પણ અહીંયા રો 3 માટે 5 6ની વેલ્યુ છે, બરાબર. તો એ વેલ્યુ અહીંયા આપણે ડાયરેક્ટલી લખી દઈએ 0.055 એન્ડ 0.167, બરાબર. પછી અગેન રો 4, બરાબર. રો 4 કોલમ 1 0.75, રો 4 કોલમ 2 1, બરાબર. તો એ ડાયરેક્ટલી અહીંયા લખી દઈએ 0.75 એન્ડ 1, બરાબર. રો 4 કોલમ 3, બરાબર. તો અહીંયા બી છે રો 4 કોલમ નંબર 3, તો સમેશન થશે, બરાબર. તો અહીંયા આવશે -0.75 પ્લસ 0.167 -75.167. આન્સર ઇઝ -0.58, બરાબર. અગેન રો 4 કોલમ 4, બરાબર. રો 4 કોલમ 4 છે વેલ્યુ આપણી પાસે, બરાબર. એટલે આ થઈ જશે 2 પ્લસ 0.67, બરાબર. એટલે અહીંયા વેલ્યુ આવશે 2.67, બરાબર. અગેન આ મેટ્રિક્સ છે એમાં 4 કોલમ માટે 5 6 નંબરની કોલમની 4 નંબરની રો માટે 5 6 કોલમ નંબર માટેની કોઈ વેલ્યુ નથી, પણ જ્યારે આ રોને જોઉં છું 4 નંબરની તો 5 6 કોલમ માટે આપણી પાસે વેલ્યુ છે, એટલે અહીંયા ડાયરેક્ટલી લખી દઈએ 0.167 એન્ડ 0.33, બરાબર. હવે આ મેટ્રિક્સની વેલ્યુ આખી કન્સિડર થઈ ગઈ મેમ્બર 1ની. મેમ્બર 2 માટે 1 અને 2 કોલમ માટે 5 6 નંબરની કોઈ વેલ્યુ નથી. 5 6 રોમાં કોલમ નંબર 1 2 માટે કોઈ જ વેલ્યુ નથી, એટલે અહીંયા આવશે 0 0 0 0, બરાબર. અને પછી આ 4 વેલ્યુ 5 6 રો નંબર 5 કોલમ નંબર 3, રો નંબર 6 એન્ડ કોલમ નંબર 3 બંને સેમ, બરાબર. જો રો નંબર 5 એન્ડ કોલમ નંબર 3 એટલે વેલ્યુ આવશે અહીંયા 0.055 અને અહીંયા આવશે 0.167, અહીંયા આવશે -0.167
0.33, 0.055, 0.167, -0.167 and 0.67. તો આ આપણું કમ્બાઇન્ડ એસેમ્બલ જોઈન્ટ મેટ્રિક્સ છે એ ક્રિએટ થઈ ગયું. હવે આપણે આ જ ઇક્વેશનને યુઝ કરીશું, બરાબર. તો આ મેટ્રિક્સનું નામ આપશે આપણે SMJ, સ્ટીફનેસ જોઈન્ટ મેટ્રિક્સ ઓર જોઈન્ટ સ્ટીફનેસ મેટ્રિક્સ, કાંઈ પણ તમે આને કહી શકો, બરાબર. તો સ્ટેપ 7 શું છે? તો કે SJ મેટ્રિક્સ છે ઓર સ્ટીફનેસ જોઈન્ટ મેટ્રિક્સ છે એને આપણે રીએરેન્જ કરીશું, બરાબર. રીએરેન્જડ SMJ મેટ્રિક્સ કઈ રીતે કરીશું? તો આવી રીતે બનાવીશું એને. આપણી પાસે વેલ્યુ જે 4, 6ની અનનોન છે, બરાબર, એ વેલ્યુ ઉપર આવશે, 1, 2, 3, 5 નીચે જતા રહેશે. એટલે આ રીતે 2 પાર્ટ પડશે, જેમાં 4 કોલમ 6th કોલમ, 4 રો 6th રો, બરાબર. અને અહીંયા 1, 2, 3, 5, અહીંયા 1, 2, 3, 5 એ નંબરિંગ આપણે આપી અને આ રીતે પાર્ટ પાડીશું, બરાબર. તો આ જે પાર્ટ છે 4, 8, 6નો એને કહીશું આપણે SFF, આને કહીશું SFR, સ્ટીફનેસ મેટ્રિક્સ ફોર અ ફ્રી ડિસ્પ્લેસમેન્ટ, સ્ટીફનેસ મેટ્રિક્સ ફોર અ રિસ્ટ્રેન ડિસ્પ્લેસમેન્ટ, બરાબર. SRF, બરાબર, અને SRR. આ રીતની આપણી વેલ્યુ છે ક્રિએટ થશે, બરાબર. એના માટે અહીંયા શું કરીશું આપણે? તો કે ઓનલી રોઝ 4 and 6 are shifted because 4, 6 are free displacement. એટલે કે આ મેટ્રિક્સમાંથી 4 અને 6ની જે 4 અને 6ની જે રો એન્ડ કોલમ છે એ પહેલાં આવી જશે. એટલે હવે આપણું મેટ્રિક્સ કઈ રીતે બનશે? આ રીતે 4, 6, 1, 2, 3 and 5. એટલે કે આવી રીતે મેટ્રિક્સ બનશે આપણું, બરાબર, જેમાં 4, 6, 1, 2, 3 and 5, બરાબર. તો જો 4th રો છે એની વેલ્યુ છે ને, 4th રોની વેલ્યુ ડાયરેક્ટલી આપણે લખી દઈએ.